हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां ने? तो मजामां ज छो। तो जो आपणे वाड़ी આવી ગયા છે ઘરમાં ગાય રોટલી દઈ અને ગાયું દોઈ લેવી। બધે કપાસ ઊભા છે, એમાં કુકરને એવું આવ્યું છે, પણ આમાં જો એક પાંદડામાં કોઈ જાતનો રોગ નથી અને ડાળે ડાળે સાપા પણ આવ્યા છે। જો જામફળીમાં ફાલ આવ્યો કા? જામફળ બે ગયા છે આમાં એક માં તે આમાં જામફળ બે ગયા છે। કાદવિયો ફાલ લઈ લે કા? તો જો રાજુએ ગાયું નીચે સફાઈ કરી નાખી છે, આપણે હવે ધોઈ લેવાની છે ગાયું। કારેલામાં કેમ છે? એક કારેલું છે અંદર છે ને? આ છે કારેલાના વેલા આપણે ચડાવ્યા છે થોડાક ઉપર, એટલે કે ઓલા પણ નાનું જ છે સામે તે। ત્યારમાં જો રોટલીની વાટે આમ જાય કે આમ જાય, સામું જોઈને જ ઊભ્યું રહે ક્યારે રોટલી આપે એમ। તો હવે આપણે પહેલાં તો બચ્ચુને રોટલી આપી દઈએ। અને અહીંયા જો સકલા પણ બોલવા માંડ્યા છે ખિસકોલીની। જો કે નીચે નાખ્યું તો કૂતરાને બિલાડીને હેરાન કરે, એટલે ખોડા ઉપર નાખ્યું એટલે જો ઘરમાં ખાવા બેસી ગયા છે ને। કાળી ચકલી જો સામે શેનાઈથી બીજી કાળી ચકલી પણ જો ઉડે છે। તો આપણે આખડીએ રોટલી નાખશું ને ત્યાં, એટલે બધા ચકલિયા જો ખાશે વગેરે। અહીંયા જો આપણે ઝાર તપવા નાખ્યું હોય કડક ગાયું હાટું, તો એમાંથી ઝારના દાણા વેરાણા હોય, તો આ ચકલીઓ જો એ ઝારના દાણા જ વીણે છે। ગોપી ગંદા આટીની બગલી જો આટી કેવી હોય છે એમ કીધું। ઊંઘે છે બેઠી બેઠી લે, જેમ દિવસ ચડે ને એમ બધું ઊંઘું ચડે। જો બેન તમને તેમ છે મને કેમ દીધું જ નહીં। ચાલો તો હવે ધોઈ દીધી આપણે ગાયું। ગણપતિના ફૂલ આવી ઝાડવા આપણે સોંપ્યા હતા, તો મસ્ત ડાળે કાઢી ગયા છે। હવે બંને ઝાડવા મસ્ત થઈ ગયા છે। વરસાદ હતો ત્યાં તો નાના નાના હતા અને સોંપ્યા હતા, પણ જો સોટી ગયા છે। મેથી જો અહીંયા તો ધાણા નહીં થયા, પણ ખડ ઉગી ગયું છે। કેળના પાન જો પીળા પડી ગયા છે, કારણ કે ઓલી કેળ હતી એમાંથી ને આપણે બાજુમાં ફૂટી હતી, તો નીચેથી થોડી ખોદી અને કાઢી અને અહીંયા સોંપી દીધી છે। કે અહીંયા ધોરિયો છે એટલે ધોરિયામાં જ પાણી આવવાનું જ હોય, તો કીધું આપણે આમાં પાવા થાય કેળને, એટલે અહીંયા બાજુમાં જ સોંપી છે। ઉપર પાંદડું કાઢતી આવે છે, પણ આ પાંદડા થોડાક પીળા પડી ગયા છે। તાર બાંધેલો છે એ છોડી નાખવી, કારણ કે રાજુ હમણાં આવે છે હાથી લઈને, અને આમાં મરસીમાં આમ હાથી હાલે એમ નથી, એટલે આજે તો સિંગલ ઢાંઢે આપણે હાંકવાનું છે। જો આમાં ઘોડો હાંકવી તો હાલે એમ નથી, કારણ કે આ રીતની મરસી ઢળી ગઈ છે, તો ગાળો પગથો કરવી તો ડાળ્યું તો એટલી ભાંગે છે, એટલે અત્યારે આપણે સિંગલ હાથી આમ હાંકવાનું છે। સિંગલ બળદ એટલે પાટલામાં બળદ હાલ્યું છે ને હાથી હાલ્યું છે, એ રીતે હમણાં રાજુ લઈને આવે એટલે બતાવીશ। હું કરી દઉં અત્યારમાં નીંદવાનું ચાલુ, કારણ કે 8 થી 9 રહી ગયા છે મરસીના, માંડવી નીંદવા। હવે જો સિંગમાં થાય તે હાલે એમ છે, અને મરસી પૂરતું હાથી હાંકવાનું હતું, તો જો આજ તો સિંગલ બળદે ચાલુ કર્યું છે, કારણ કે 2 બળદ હાલે અને જો ઘોડો હાંકવી તોય ડાળું ભાંગે, અને પાટલામાં 2 બળદ હાલે તોય ડાળું ભાંગે એમાંથી મરસીની, કારણ કે આડી પડી ગયેલી છે એ તરત બેટકી જાય છે। તો કીધું સિંગલ હાથી તો હતું જ તે, તો કીધું સિંગલ બળદે જો હાલે
તો ધીમે ધીમે હાંકી નાખ્યું, પણ વાંધો નથી. તો 8:30 ચાલુ કર્યું હતું, જે 10 વાગ્યા છે ત્યાં હાથી હોમરવું નીકળી ગયું છે. આપણે હવે એક ઉથલ બાકી રહીશે. જો આ રીતે ગાળો થઈ જાય છે એટલે આપણે નીંદવામાં પણ સારું પડે. કાંઈ ઘા હાલે બળદ કા એકલો છે પણ સ્પીડથી હાલે છે અને ગાળો પણ સારો થઈ જાય છે જો હાથીમાં. એટલે નીંદવામાં હવે ઉકલશે રહ્યા છે મુંદર 4-7 તે હવે તો આપણે કા પડી જાય અને પાટલું એકદમ ચોખ્ખું થઈ જાય. તો હવે 10 વાગ્યા છે, હવે 2 ઉથલ છે મારી દઈએ એટલે બળદને છૂટા થઈ જાય કા. એકલો બળદ પણ 2 કલાકમાં હોરવા નીકળી ગયો. એમ કે ક્યારે હાલેલો નહીં તો એટલી સ્પીડથી હાલી ગયો એટલે નકર સિંગલ એમ કે કાયમ બેને ભેગું જ હાલવાનું ને. આ સિંગલ હાથીમાં ચાલુ કર્યો છે. અને આમ 10 ઉજે છે વળવાની ને એટલે વાંધો ન થતો, નકર તો અહીંયા વાળવામાં છોડવા ભાંગે તોય આપણે નુકસાન તો થાય જ તે. જો મરસીમાં પેલા ઘોડો આંક્યો હતો તો ઓલું પાટલું તો કેટલું બાકી હતું. મને એમ થતું હતું સાહમાં અમારે 2 દિવસ વહી જાય, પણ જો આખડે બળદ હાલી જાય ને એટલે ઘડીકમાં સાહ કીસું અત્યારે બેહી ગઈ છે, કારણ કે આમ એન્ડ છે. નીણ તે જો કે ખાતી નથી, 2 દિવસ મારી નીણ ખાય છે. પણ જો રુદ્રાને તેમ જ છે કે કીસું વીએ જાહે તો, એટલે આજ તો રજા હતી ને તે અત્યારે ભાત લેવા ગયા ત્યારે હારે આવી ગયો છે. અને એ કીસું પાસેથી ઊભું થવું ગમતું નથી. કરું તું જો કે મારા પ્રી ગાય છે એ કદાચ છે ને કે હું ઘેરે હોય ને વીઆઈ ગઈ હોય તો રજા છે એટલે હું તો હવે 2 દિવસ કે વાડીએ જ રહેવાનો છું. કાલે આવવાનું છે અને સાંજે દરરોજ આવે જ છે હમણાં વાટે ને વાટે ને. આજ તો જો અત્યારે આવી ગયો છે, હવે 2 દિવસ વાડીએ જ રહેવાનું છે. આપણે જો વાડીએ આવી ગયા અને ભાત પણ આવી ગયું છે. તો ભાતમાં આજે તો આવ્યું છે તુરિયાનું શાક ને રોટલી અને ભરેલા મરચાં, હારે દહીં અને છાશ, અને જો શીભડા કુણા શીભડા લાવીને કટિંગ કર્યું છે. અને આમાં ચટણી, મીઠું, લીંબુ, ખાંડ નાખી અને તો મસ્ત ચટણી બનાવી છે, સાહણી જેવી ગળી અને ખાટી મીઠી. કારણ કે રુદ્રને છે ને ખાવાની મજા જ એટલી આવે. કરું તું આ આપણે બે ગયા છીએ હવે બપોરા કરવાના. હાલો બધા આવે જમવા. ગાયું દોઈ અને ઘેર જવાની તૈયારી કરતા હતા. દીવાબત્તી કરીને ગાયું નીણ નાખી ક્યાં કૃષ્ણા બેસતી હતી ને ઊભી થતી હતી એટલે કીધું આજ તો પાછું રાત અહીં રહેવાનું જ છે. તો રાજુ ગયા છે વાળું લેવા અને અહીંયા અમારી કૃષ્ણા જુઓ. તો જો કૃષ્ણા આ રીતે ઘડીક બેસે અને ઊભી થાય છે ને નીણ પણ ખાતી નથી એટલે કીધું આજે વીએ તો જશે જ તે. અત્યારે જો કે 8 વાગ્યા છે, પણ કદાચ 1-1.5 વાગે ને વધારે ટાઈમ વયો છે. આમાં કંઈ નક્કી તો ન હોય, પણ વીએ જશે આજ રાત્રે ફાઇનલ છે. રાજુ આવે વાળું લઈને એટલે હારે રુદ્રય આવશે જ તે, કારણ કે એને વાટ જ હતી. ઘેરે ગયા અમે નીણ ભરવા તો કહેતો જ તો કે મમ્મી હું આવું વાળીએ, તો કીધું હમણાં દોઈને તરત પાછા આવી છીએ એટલે એને લાવ્યા નહોતા, પણ અત્યારે વાળું લેવા ગયા છે એટલે હારે આવશે જ તે. તો આ વાળું લઈને આવે એટલે આપણે જમી લેવીને કૃષ્ણા જો અત્યારે અહીં આવી એટલે ઊભી છે એમનામ શાંતિથી. અને હમણાં થોડા આઘા પાછા થાય એટલે પાછી ઘડીક ઊભી થાય ને બેસે એવું કરે છે. રાધા જો બેહવાની તૈયારી કરે છે, પણ જમી લેવું ને એટલે એને બહાર કાઢવી પડશે. તો જો કૃષ્ણાને હવે આપણે જગ્યા કરી દેવી પડે, કારણ કે નાનું બસું આજ તો આવી જવાનું છે, ફાઇનલ છે. વાસળી આવશે કે વાસડો આવશે એનું નક્કી નથી, પણ મારું રુદ્રનું કેવું વાસડો આવશે અને રાજુ એમ કહેશે કે વાસળી આવશે. એટલે હવે આવી ત્યારે ખબર પડે ને. તોય આગળ તમે પણ વિડીયામાં કોમેન્ટ કરશો કે વાસડો આવે છે કે વાસળી આવે છે. દરરોજ આપણે બપોરે ભાત ખોલવી છે અને આજ તો અત્યારે તો વાળું ખોલવાની છે, એટલા માટે આપણે રાતે આવીએ તો વાળું પણ આવી જાય છે. વાળુંમાં તો આવ્યું હોય આપણે રુદ્રભાઈ હારે જો બેઠક પણ લઈ આવ્યા છીએ, કારણ કે રાત્રે જાગવાનું થાય એટલે એને રાત્રે ખાવાની મજા આવે ને. ઘડિયા છે, રોટલી છે,
આપણે વાળું કરવા કરી દીધું ડુંગરાને તો ટીંડોરાને શાક થઈને બી મજા આવશે ના મજા આવે ને ટીંડોરાને શાક ખાવાની વાળું કરવાની કેવી મજા આવે ગામડાની મોજ જ દિવસે બપોરે તમે બપોર અહીંયા કરો અને ત્યાંની વાળું કરો તો તમને વાડીએ લાગે જ નહીં કે તમે વાડીએ છો એમ ઘરે હોય એવી સુવિધા છે આપણે અહીંયા તો આપણે હવે તો બે ગયા છીએ વાળું કરવા તો હાલો બધા હવે ટીંડોરાનું શાક અને રોટલી ખાવા